લાગે તો તીર બાકી જય રામા પીર. કોમેન્ટ કરી દેજો બધા, ભૂલતા નહીં. ગમે એટલે ઉધરસ થાય પણ આવું બધું ઠંડુ તો ખાવા જોઈએ જ તમને. તો હજી તમે જોઈ શકો છો મારે રેડી થવાનું બાકી છે. જસ્ટ હજી ચા જ પીધી છે અને આ વસ્તુ લઈને આવ્યા હતા તો એ ખોલવાની હતી. મમ્મીએ બહાર રાખી હતી. હા, મમ્મીની ગિફ્ટ છે બધી. મમ્મીએ બધી વસ્તુ મને કહેતું બતાવી તારા ગાઈઝીસને નથી બતાવવાની. મને એવું કહો પાછા તારા ગાઈઝીસને બતાવવાનું નથી તારે. રો 1 મિનિટ. મારા માટે બધા સારી સારી વસ્તુ લેતા આવજો. બહાર જાવ તો ત્યાંની જે ફેમસ હોય પછી અમને મોકલાવશો કઈ રીતે? સારું, એડ્રેસ મોકલી દેશે. મોકલી દેજો ભાઈ બધા વસ્તુ. મારા મમ્મી ક્યારના એ ભાઈ તાર ચાંદલા નથી લગાવવાના ભાઈ જો ને. તો એ ક્યારના મને કહી દેતા તું બધા વિડીયો લઈ લે અને બતાવી દે. બાકી હવે રેડી થઈશું. હજી ચા નાસ્તો જ કર્યો છે ખાલી. તો મારો ભાઈલો રેડી થઈ ગયો છે અને દીવા પણ કરી લીધા. કેસ ભાઈ ગુડ મોર્નિંગ. યાર આજ રેડી બડી તો તમે ગાઈસ આ ચડી બડી બસ હવે રેડી થઈશું અને પછી મળીએ. જે શરીફભાઈ ગયા હતા કલકત્તા, એમનું ગામ છે. તો ત્યાંથી મમ્મી માટે જો કેટલી બધી વસ્તુ લઈને મારા મમ્મી બંને માટે. આ મમ્મી માટે શ્રીંગાર, આ કંકુ, આ ચાંદલા તો જો કેટલા બધા. બતાવી તું જોયું ચાંદલા? બહુ મસ્ત. મારા મમ્મીને બહુ જ ગમે આ કલકત્તાના બધા ચાંદલા ને એવું બધું. અને કંકુ છે અને મારા માટે બ્લેક કલર નાના નાના ચાંદલા દેખો મસ્ત. અને મારી માટે હજુ પણ એક વસ્તુ લઈને આવ્યા છે, મીઠાઈ, જે મને બહુ જ ભાવે. ગાઈસ તૈયાર થવાની જગ્યાએ છે ને મમ્મી અત્યારે બનાવી રહ્યા છે નાસ્તા. બતાવું આ મમરા છે ને મેં બનાવ્યો એટલે ખાલી હલાયા એમ ખોટું. અને આ મારા મમ્મીએ બનાવ્યા. મારા મમ્મી મસ્ત બનાવે એકદમ. અને ભૈલાને બહુ ભાવે. આમ ભૈલાનો ફેવરિટ છે એવડો. લે ગાઈસ હા ટેસ્ટ કરીને કે તો કેવા બન્યા છે. અને આ મારી મમ્મી કેમ બનાવી રહ્યા છે કહું તમને હું. કેવા બન્યા છે? મસ્ત ગાઈસ મહિના છે કે ખાવા હોય તો આવી જાજો. હા સારું. અને આ બધું તૈયારી કેના માટે ચાલી રહી છે ખબર છે? કારણ કે મમ્મી જઈ રહ્યા છે ફરવા. ગેસ કરો ક્યાં બનાવી છે. આ બધી તૈયારી એની ચાલી રહી છે. અત્યારે મમરા બની ગયા છે, સેવડો બની ગયો છે. 6 દિવસ પછી આવશે બાબુ. યસ. અને બધું રેડી છે. બધું જ કહી દે તું ગાઈઝ ને. હા બોલો, બધું જ કહી દેશે. આ મારે ન કહેવાનું નહીં. અને મમ્મીનો થેલા ને બધું પેકિંગ નું બધું ચાલી રહ્યું છે. અહીંયા બધું એમના પડ્યું જો બધી સાઈડ. આ મમ્મીના થેલા. હા અને હજી અત્યારે અમારે બહાર જવાનું નક્કી થયું છે. ફટાફટ ત્યાં બનાવવાનું બધું પેક કરવાનું અને પછી રેડી થઈને જવાનું છે બહાર. અમે જવાના છીએ પીપળી. તો મળીએ આપણે પાછા રેડી થઈને ફટાક દેખાના. ગાઈસ તો હવે અમે લોકો રેડી થઈ ગયા છીએ અને જઈએ છીએ ફ્લેટે. કારણ કે ફ્લેટેથી બધાને લેવાના છે. હું મમ્મી જઈ રહ્યા છીએ ગાડી લઈને. ત્યાંથી ફ્લેટેથી આવશે બાબા પૂજા મારા જોડે. અને બીજી ગાડી એવી લેશું અમે બોલેરો યા તો ફિર અમે જે બી લેવી હોય. અને પછી બધા જઈશું પીપળી. અને રસ્તામાં પાર્સલ વાળા ભાઈ મળ્યા ને તો મમ્મી ઊભા રાખ્યા કે અમારું. હા 150 કાવશે દીદી બસ. મમ્મી ઊભા રાખ્યા કે અમારું પાર્સલ નથી ને. કારણ કે મમ્મીના બહુ બધા પાર્સલ આવવાના. ઓ માય ગોડ ગાડી બહુ ગરમ છે. ભયંકર ને ગમન છે ગાડી. હા તને શું તરફ જાવ બોલો ભાઈ. ચલો અમે ત્યાં ફટાફટ લેટ થઈ રહ્યા છીએ. ગાઈસ તો અમે લોકો ફ્લેટે આવી ગયા. એ લોકો રેડી થઈ છે ઉપર અને હું મારો ભાઈલો અહીંયા શું કામ કરી રહ્યા છે ખબર છે? હું મારો બ્લોગ એડિટ કરી રહ્યો છું અને એટલા માટે અમે ગાડીમાં બેઠા છીએ. બોલ બેટું શું અડ્યું? ના ના કઈ નથી બેટું. હો ને કોઈ વાંધો નહીં. અને બોલો ગાઈસ હજુ એડું બેટું હાલ જોઈ આવી ભાઈ કઈ ગાડીમાં અડાડી ગયું કોક. કઈ તો અમે લોકો પહોંચી ગયા છે પીપળી ધામ. અને અમારું જો બાપુજીને અમે ગોતતા ત્યાં અને બાપુજી જો અહીંયા દાળ ભાત સરસ છે ને. હા મેં હજી જમવાનું ચાલુ નથી કર્યું. બધા જમવાનું ચાલુ કરી. જોવો તો ખરા કેટલું સરસ જમવાનું છે. બટેકાનું શાક. હા બાપુજી ચાખવા છે? બટેકું વડું ચટણીમાં ડોળી નાખો. મેથી વાળું જો લાવી દો બીજા કો તો. આજે જો રસ છે, કેરીનો વાલ, બટેકાનું શાક, દાળ ભાત, ભજીયા અને આ છે આ કેના લાડવા છે મમ્મી? ખાંડના લાડવા છે. મગજ રોટલી મસ્ત જમવાનું છે. જમવાનું તો નહીં પ્રસાદ કહેવાય ને. પ્રસાદ ઓલવેઝ બહુ મસ્ત જ હોય. ગમે એવું હોય કેટલી ક્વોન્ટિટીમાં બનાવે લોકો ચાખે ને તો એટલું મસ્ત બનાવે ને વાત ન પૂછો. અને એનું બટેકાનું શાક તો બધા અમારા ઘરના બધાને બહુ ભાવે. અમે બધા બતાવો મારા બાપુજીને દાળ ભાત બહુ ભાવે. જો
બધા જમવા બેસી ગયા મસ્ત. અને એમાં કેરીનો રસ, આહા બહુ મસ્ત છે. ગાઈસ તો અમે લોકો દર્શન કરીને આવી ગયા છે. તે કેમેરો અલાઉડ નથી એટલે તમે દર્શન નથી કરાવી શકી. સ્ટીલ તમને બતાવશે એટલું હું ટ્રાય કરીશ દર્શન કરાવવાનું. અને ના થાય તો તમે મારી સ્ટોરી જોઈ લીધો એમાં મૂકી દઈશ. અને અહીંયા છે ને બહુ જ ડેકોરેશન કરેલું છે. હમણાં તો આટલી પબ્લિક કેમ છે આજે 11 છે એટલે, પણ એવું નથી. આજે અહીંયા જે બાપુએ સમાધિ લીધેલી છે એમની તિથિ છે એટલા માટે આટલી ભીડ છે. બહુ લોકો બધા બહારથી સેવા માટે આવ્યા છે ને લાઈક બધી એમનાથી થતી સેવાઓ કરી રહ્યા છે. અને બાકી અહીંયા તમે આવો તો પ્રસાદ તો ચાલુ જ હોય. ચાની બી પણ વ્યવસ્થા બહુ મસ્ત એમ, ચા એકદમ મસ્ત એમ. હું ઘરે ચા નથી પીતી, એવું ફિક્સ નથી, હું પીવું જ તે કમ્પલસરી, પણ અહીંયા આવું તો પ્રસાદ તરીકે છે અને બહુ મસ્ત હોય. અને તમે બકતા હો કેવું જ કરેલું છે આખું બધું ડેકોરેશન એ દેખો, એકદમ મસ્ત સજાયેલું છે આજે આખું મંદિર. અને અહીંયા રાત્રે ભજન થશે, આખો સ્ટેજ રેડી કરી રહ્યા છે, તમને બતાવતી આવી. અને અહીંયાથી દર્શન પણ ફોટો અલાઉડ નથી એટલે હું તમને નહીં કરી શકું. અને તમે ધજાના દર્શન કરી લો ને તો બી આવી જાય, ભગવાન માની લે, બધા કરી લેજો દર્શન. ઓકે. અને દેખો અહીંયા હવે થશે રાત્રે ભજન, આખી રાત ભજન થાય અહીંયા. દેખો તૈયારી ચાલી રહી છે, સ્ટેજ તૈયાર કરે છે મસ્ત, બધું શણગારેલું. કેટલા હરિભક્તો આવેલા તમે જોઈ શકો છો. અહીંયા સુવાની વ્યવસ્થા છે, જમવાની વ્યવસ્થા, ચા પાણી બધી જ વ્યવસ્થા છે એમ તમારી. અને આજે તો સારું થયું, અમને ખબર નથી ને અમે દર્શન કરવા આવ્યા હતા અને એટલો સરસ મૂકોનું દર્શન મળી ગયા અમને, તો બહુ સારું થયું અમારા માટે પણ. અને તમને પણ દર્શન થઈ ગયા તો વિડીયો બ્લોગર દીદી. હા. અને તમને પણ મસ્ત દર્શન થઈ ગયા. ફોન લઈ આવી ગાડીમાંથી. જોઈએ અમાર બેન જાવું છે સુરનગર. કેમ ભાઈ? અમને આ ગાડી લઈને આવી ગયા છે, બોલો. અલા બાઇક લઈને આવ્યા છે આટલું દૂર. બાઇક લઈને આવતા હતા ગાડીમાં તો એટલો તડકો લાગતો હતો, ના બાઇક લઈને આવ્યા. અને બતાવો અમે લોકો બધા હમણાં સુઈ ગયા હતા. હું નહીં, બાકી બધા મારી ફેમિલી અહીંયા આવી રીતે ના હો, અમને અહીંયા એમને સુઈ ગયા હતા. હવે જો અહીંયા આ બધા બેસી ગયા, ચા પાણી કરી લીધા ને, હવે શું કરે है ना. આ ભાઈ જો ऐसे तुम कैप्चर हो गए पेंट ऊंचा करता करता. સારું તો લખી દેજો બધા. શું લખવાનું? લાગે તો તીર બાકી જય રામા પીર. ઓકે, કોમેન્ટ કરી દેજો બધા. ગાઈસ ત્યાં હવે થોડીક વારમાં ભજન ચાલુ થવા જઈ રહ્યા છે અને અમે લોકો વિચાર્યું થોડીક વાર બેસીએ ભજન સાંભળીને પછી અમે ઘરે જઈએ. એટલા માટે મારે થોડુંક કામ બાકી હતું, તો મેં આપણે ગાડીમાં જઈને ફટાફટથી મારે જે વિડીયો એડિટ કરતી હતી ને હું નીકળતા ટાઈમે એ બાકી હતો, એટલે મેં કરવા માટે આવી ગયા કે ફટાફટથી એડિટ કરી દઈએ ને પછી ત્યાં જઈને થોડીક વાર બેસીએ, ભજન મસ્ત સાંભળીએ. અને હવે મારો વિડીયો એડિટ થઈ ગયું છે તો અમે પાછા ભજન સાંભળવા માટે જઈએ છીએ ત્યાં. કઈ ત્યાં બહાર દેખો કેટલી પબ્લિક છે અને ઓલું અહીંયા મેળા જેવું જોઈએ. આમ બધું તમે રમકડા ટોયઝ ને બધું ખરીદી કરી શકો. દેખો મસ્ત, મને તો બહુ જ ગમે યાર રમકડા જોઈને, કે હું કંઈક લઈ લઉં, પણ મોટા થઈ ગયા હવે શું કરીએ, લઈ ના શકીએ એટલે પછી. પણ અહીંયા દરેક ગમે ત્યારે આવો ને તો મેળા જેવું જોઈએ બહાર મસ્ત. ભજન ચાલી રહ્યા છે, હું પૂછવાનું મન નથી થાય એટલા સરસ. જો મેં તમને બતાવ્યા કે તમે સાંભળ્યા ત્યાં પાછળ બહુ લોકો છે અને બહુ જ મસ્ત ભજન ચાલી રહ્યા છે. આખી રાત ચાલશે, બહુ મસ્ત ભક્તિમય એવું વાતાવરણ છે. ગાઈસ તો અમને બહુ જ મસ્ત દર્શન થઈ ગયા અને ખરેખર આવો લાવો મળવો અને એ પણ અમને ખબર નહોતી, બહુ સારું કહેવાય. અને મસ્ત દર્શન થઈ ગયા, ભજન મસ્ત એવા સાંભળવા મળ્યા. અને હવે અમે લોકો નીકળી રહ્યા છીએ કારણ કે અમે કોઈ પ્લાન કરીને નહોતા આવ્યા આવું કે રોકાવાનું. સ્ટીલ અમે રોકાયા ત્યારે સાંજના લાઈક 5 વાગ્યા છે અને અમે લોકો જઈએ છીએ પાછા સુરેન્દ્રનગર. હમણાં દેવા દો ને એમને પેલા, પછી મમ્મી કરજો મસ્કા લગાવજો. હવે વાંધો નહીં બાપા, જલસા કરો. જવા દો 1 મિનિટ બસ. તો ગાઈસ હવે અમે લોકો નીકળી ગયા છીએ સુરેન્દ્રનગર જવા માટે. વચ્ચે અમે કંઈક ખાશું. ઓકે મમ્મી? હે ને મમ્મી? અનિન્દ્ર ગાઈસ તમે તમને કીધું તું મમ્મીને કે વચ્ચે મારે કંઈક ખાવું છે.
તો એ છે ગુલ્ફી. અનિદ્રાની ગુલ્ફી તો ખાવી જ પડે યાર. અને આ કોઈ કેવું કીધું તું કે આ તમે 20 વાળી ખાવ છો, તમે પેલી મોંઘી વાળી. પણ મને આ જ ભાવે છે, અમારી ફેવરિટ છે એટલે. આનો વિડિયો બગાડ નાખું. લે કાકા જો બગાડો કાકા કાનો વિડિયો બને કાકા માં સંભળાઈ ગયો તો તમારા આપણે ગયો ભણકા બીક છે. ભાઈ આ વસ્તુ કટ કરીને મૂકીશ, પણ અમે કેના માટે અત્યાર સુધી વિચારીને કમેન્ટ કરજો તમે. જો ગાઈસ ગુલ્ફી મારા બહુ ભાવે, મજા આવે. ગમે એટલે ઉધરસ થાય પણ આવું બધું ઠંડુ તો ખાવા જોઈએ જ તમને. ખાઈ લો બાય ટાટા. ગાઈસ એક ગુલ્ફી તો ખાઈ લીધી અને હવે અમે બીજી ગુલ્ફી ખાઈએ છીએ. બધા જે મને કોમેન્ટ કરીને કીધું હતું ને કે એની ફેમસ ગુલ્ફી તો 40 રૂપિયા વાળી છે, એનું નામ ખંડાલા છે. હવે હું ટ્રાય કરું છું આજે. મને યાર સ્ટીલ ગુલકંદ ભાવે. અને મારા બાજો એક ગુલ્ફી હાથમાંથી ખાધી બાદ અમારો આવો વિડીયો આવી ગયો. અને હવે બીજી ગુલ્ફી તોડે બા. જો અમે ચારે જ 2 ગુલ્ફી ખાઈ હો. મમ્મી તો છુપાઈને ગુલ્ફી ખાય. હમણાં બી નહોતા આયા, જોયું ને તમે, દેખાય ને એટલે. મને એટલો સારી ઉધરસ થઈ ગઈ કે વાત ન પૂછો. આટલી ઉધરસ થઈ ગઈ ને સ્ટીલ ખાવું મજા આવે મને. આ સારી છે બરાબર. ગુલકંદ ભાવે. તારા છોરુડા છે એને આ મહામારીમાંથી, આ બગાડી દુનિયામાંથી તારા મોગલ છોરુને હાચવી. સો સુખ લઈને પણ એકલું તું આપજે, એ મચ્છરારી મોગલ મારી વાતડી તું સાંભળજે. ગાઈઝ હવે અમે લોકો અહીંયા તો પહોંચી ગયા, પણ ફિયાનું વેકેશન ખતમ થઈ ગયું. તો ફિયાને જવાનું તો અમદાવાદ. તો અત્યારે બધા મનાઈ રહ્યા છે ફિયાને કે તમે અત્યારે ના જશો, તમે કાલ જજો, અત્યારે ના જશો, અત્યારે ના જવાય, બરાબર ને? એટલે જુઓ આ ફિયાને મનાઈ દીધા છે અમે. બસ ફાઇનલ ને કાકી, ફાઇનલ ને બરાબર ફુવા, મજા નહીં આવે. થેલા ઘરની બહાર પેક કરી દેશું તમને. નહીં મમ્મી? ગાઈસ તો અત્યારે મને એકદમ જોરદારની ભૂખ લાગી હતી. તો મેં છે ને એના એક ફેમસ ભૂંગળા બટેકા, દેખો આ બટેકા ને આ ભૂંગળા એ મંગાવી લીધા અને એકદમ છુપીને ખાવા બેસી ગયા. અને આવી ગયો તો જ કઈ વાત નહીં, ખાઓ બેટા, તમે તો પતલો જ છું. સોરી ગાઈસ, હું આવું હસી દીધું કેમેરા સામે. હું તો આવું હસું છું, એનાથી હસતી. હું ભૂંગળા બટેકા ખાઈ લઉં, નહીં તો કોઈ આવી જશે ને તો મારો ભૂંગળા બટેકામાં ચેન્જ થઈ જશે. મને આ બહુ જ ભાવે યાર, એના બહુ ફેમસ છે. ખબર ને કહી દીધું ના કે તોય તે મસ્ત ભૂંગળા બટેકા મજા આવી જાય. એ રીતના ભૂંગળા બટેકા તમે ખાધેલા છો? સુરેન્દ્રનગરના છે, મજા પડી જાય. દેખો કેમ એવું કહેવાય ને કે પપ્પાને છોકરી ઓલવેઝ, મને મારા પપ્પાને તો પહેલો બી વાલો જ છે, પણ હું વધારે વાલો છું ને એનું કારણ કહું તમને. કારણ નહીં, તમને બતાવું, પ્રેમ બતાવું પપ્પાનો. મને છે ને તાળી બહુ ભાવે. અને કહેવાય તાળફળી, તાળી, અને તમે લોકો કંઈક બીજું બી કહેતા હોય, ખબર નહીં. હવે શું કહો છો એ મને કહેજો, મને નથી ખબર, પણ એ મને બહુ જ ભાવે ને. તો મારા પપ્પાએ મારા માટે ફોલીને તપેલીમાં ભરીને મૂકી દીધી. બોલો, જો તમે પ્યાર દેખ રહ્યો તમે, પ્યાર પ્રિન્સેસ ટ્રીટમેન્ટ મને મળે છે. તું કહીશ હવે હું તાળી ખાઈશ પછી સુઈ જઈશું અમે. મમ્મી એમની તૈયારી કરે છે, એમને જવાનું છે ફરવા. મેં તમને કીધું હતું એટલે એમ, મતલબ કીધું હતું એ જ રીતે એમને ફરવા, એટલે એમની તૈયારી ચાલી રહી છે. હું મસ્ત બેઠા બેઠા તાળી ખાઈશ, એન્જોય કરીશ અને પછી સુઈ જઈશ. તમે વ્લોગને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો મળીએ કાલે. ટાટા બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ બધાને, હા ને.